સરહદી રેન્જ ભુજના આઈજીપી શ્રી ચિરાગ ખોડિયા સાહેબની સૂચના અન્વયે આગામી શ્રાવણ માસમાં જુગારની બધીને ડામવા માટે પીઆઈ શ્રી એલપી બોડાણા ક્રાઇમ બ્રાન્ચ બોર્ડર 2 રેન્જનાઓ દ્વારા તેમની ટીમને મોકલીને પેટ્રોલિંગ દરમિયાન મોરબીના કુટુ વિસ્તારમાં આવેલ રાધે કોલ એન્ટરપ્રાઇઝની અંદર આવેલી ઓફિસમાં જુગારની પ્રવૃત્તિ ચાલુ હોવાની બાતમી મળતા ત્યાં રેડ કરવાનું આયોજન કરવામાં આવેલ અને પંચો રૂબરૂ આ જગ્યાએ રેડ કરવામાં આવતા ત્યાં જગદીશ ભગવાનજીભાઈ અકારા, શૈલેષ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ સનારિયા, યોગેશ લક્ષ્મણભાઈ પટેલ, જયેશ કાંતિલાલ કલરિયા નામના 4 ઈસમો રોકડ રૂપિયા 1,85,300 સહિતનો કુલ મુદ્દામાલ રૂપિયા 5,24,300 સાથે પકડાઈ ગયેલ છે. આમાં એમના મોબાઈલ અને વાહનો પણ કબજે કરવામાં આવેલ છે. આ જે જુગાર રમતા ખેલૈયાઓ હતો તે પૈકી જયેશ શાંતિલાલ કાલરિયા છે, કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે, અને જગદીશ ભગવાનજીભાઈ અગારા છે એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂક્યા છે. આ તમામ ઈસમોને જુગાર રમતા પકડી પાડવામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એપી વાઘેલા, એએસઆઈ રસિકભાઈ મનસુખભાઈ પટેલ, અનિરુદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ભાવુભા જાડેજા તથા મોહિત કલ્યાણભાઈ ચાવડા નાઓએ આ સદરૂ કામગીરી કરેલ છે.